વિશ્વના એવા 10 ફળ જેને ખરીદવા ખૂબ અઘરા છે। જી હા દોસ્તો, સૌથી મોંઘા ફ્રૂટમાં આ ફળોનો સમાવેશ થાય છે। તો કયા કયા ફળો છે આવો જાણીએ। 11 નંબર ઉપર છે બ્લેક ડાયમંડ એપલ। જી હા દોસ્તો, તમે નોર્મલ સફરજન તો ઘણા ખાધા હશે, પરંતુ ક્યારેય કાળા કલરના સફરજન વિશે સાંભળ્યું છે? જી હા, તિબ્બતમાં આ સફરજન જોવા મળે છે। આ સફરજનને રેર માનવામાં આવે છે। દરેક જગ્યા પર આ સફરજન નથી ઉગતું, માત્ર તિબ્બતમાં જ તે ઉગે છે। આ બ્લેક ડાયમંડ સફરજન એક પીસની કિંમત 500 રૂપિયા છે। લોકો આને ગિફ્ટ કરે છે, તો ઘણા લોકો ખાવા માટે પણ ઉપયોગ કરે છે। 10 નંબર ઉપર છે બુદ્ધા સેટર્ડ પિયર। જી હા દોસ્તો, ચીનમાં અનોખું નાશપતિ મળે છે, જેનો આકાર હુબહુ બુદ્ધની પ્રતિમા જેવો જ છે। એક ખેડૂતે તેને ઉગાડવામાં સફળતા મેળવી છે। અગર તમે આ ફળ ખરીદવા માંગો છો તો એક નંગના 500 થી 600 રૂપિયામાં આ નંગ મળે છે। આ ફળ મોંઘું હોવા છતાં પણ તેની ડિમાન્ડ ખૂબ જ છે। દોસ્તો 9 નંબર ઉપર છે વ્હાઇટ સ્ટ્રોબેરી। જી હા દોસ્તો, આ ફળ જાપાનમાં જ જોવા મળે છે, જે ખૂબ જ અનોખું છે। સામાન્ય રીતે સ્ટ્રોબેરી લાલ કલરની હોય છે, પરંતુ આ સ્ટ્રોબેરી સફેદ છે। જો કે તેનો સ્વાદ નોર્મલ સ્ટ્રોબેરી જેવો જ છે, પરંતુ આ તેના અલગ રંગના કારણે પ્રીમિયમ છે અને સ્વાદમાં પણ થોડી મીઠી હોય છે। આ એક સ્ટ્રોબેરીની કિંમત 750 રૂપિયા છે, છતાં પણ અનેક લોકો આ સ્ટ્રોબેરીને રેગ્યુલર આરોગે છે। 8 નંબર ઉપર છે મિયાઝાકી મેંગો। જી હા દોસ્તો, સામાન્ય રીતે કેરી સ્વાદિષ્ટ ફળ છે અને હર કોઈ તેને સ્વાદ ખૂબ પસંદ આવે છે। દુનિયાના સૌથી મોંઘી કેરીની વાત કરીએ તો એ મિયાઝાકી મેંગો છે, જે જાપાનમાં મળનારી આ કેરીની કિંમતની વાત કરીએ તો 1 કિલોના 2,70,000 રૂપિયા છે। મતલબ એક આખો બગીચો છે તે આપ આ 1 કિલો કેરીની કિંમતમાં ખરીદી શકો છો। પરંતુ આ મિયાઝાકી કેરી વિશ્વભરમાં સૌથી મોંઘી કેરી માનવામાં આવે છે। દોસ્તો 7 નંબર ઉપર છે સેકાઈ ઇચી એપલ। જી હા દોસ્તો, સફરજન દરેક સિઝનમાં મળનારું લાભદાયક અને પસંદીદા ફળ છે। જાપાનમાં મળનારા સેકાઈ ઇચી એપલ ખૂબ જ મોંઘું હોય છે, જેની કિંમત 500 થી 1600 રૂપિયા આંકવામાં આવે છે। 6 નંબર ઉપર છે ડેકોપોન સિટ્રસ। જી હા દોસ્તો, આ ફળ ખૂબ જ મીઠું હોય છે, તેના અંદરના બી નથી હોતા। પહેલી વખત આ ફળની ખેતી 1972માં કરવામાં આવી હતી। આ ફળ આસાનીથી નથી મળતું। જાપાનમાં આ ફળની ખેતી કરવામાં આવે છે અને આ ફળ 6 ના પેકમાં વેચવામાં આવે છે। ડેકોપોન સિટ્રસની કિંમત $80 આંકવામાં આવે છે। દોસ્તો 5 નંબર ઉપર છે લોર્ડ્સ ગાર્ડન્સ ઓફ હેલિગન પાઇનેપલ। જી હા દોસ્તો, આ દુનિયાના સૌથી મોંઘા ફળમાં તેનો સમાવેશ થાય છે। આ ફળને ઇંગ્લેન્ડના લોર્ડ્સ ગાર્ડન હેલિગનમાં ઉગાડવામાં આવે છે। આ અનાનસ અનોખા વાતાવરણમાં ઉગાડવામાં આવે છે, જેને અનાનસ ગડાના રૂપમાં ઓળખવામાં આવે છે। આ ફળને 18મી સદીમાં વિક્ટોરિયા બાગબાનો દ્વારા ઉગાવવામાં આવ્યું હતું। આ અનાનસના વિકાસ માટે ગરમ અને નરમ વાતાવરણ પ્રદાન કરવામાં આવે છે। એક અનાનસની કિંમત લગભગ $1500 થી વધુ છે। દોસ્તો 4થા નંબર ઉપર છે ડેન્સુક વોટરમેલોન। જી હા દોસ્તો, જાપાનમાં મળનારું આ તરબૂચ દુનિયાનું સૌથી મોંઘું તરબૂચમાંનું એક છે। આ તરબૂચનો રંગ ખૂબ ઘાટો કાળો હોય છે। આ તરબૂચને પકાવવામાં કુલ 9 મહિનાનો સમય લાગે છે। આ તરબૂચની ખેતી ખૂબ જ સ્પેશિયલિસ્ટ તરીકે રીતે કરવામાં આવે છે। જાપાનમાં આ વોટરમેલોનને ખાસ કેન્ડી નેચરમાં ઉગાવવામાં આવે છે। આ વોટરમેલોનને વજન લગભગ 10 કિલોની આસપાસનું હોય છે અને આ તરબૂચની કિંમત 4 લાખ રૂપિયા માનવામાં આવે છે। જી હા દોસ્તો, હવે નંબર 3 ની વાત કરીએ તો રૂબી રોમન ગ્રેપ્સ। જી હા દોસ્તો, રૂબી રોમન દ્રાક્ષ દુનિયાની સૌથી મોંઘી દ્રાક્ષ માનવામાં આવે છે। જ્યાં જાપાનમાં ઉગવવામાં આવે છે, આ ભારતમાં વહેંચાતી દ્રાક્ષથી 3 થી 4 ગણી વધુ મોટી હોય છે। આ દ્રાક્ષનો વજન 20 ગ્રામ કે તેનાથી પણ વધારે હોય છે। આ દ્રાક્ષનો ભાવ $8400 માનવામાં આવે છે। નંબર 2 ઉપર છે સ્ક્વેર વોટરમેલન। જી હા દોસ્તો, તમે ગોળ તરબૂચ તો જોયા હશે, પરંતુ તમે સ્ક્વાયર તરબૂચ શાયદ ક્યારેક જોયું નહીં હોય। આ તરબૂચનું ઉત્પાદન માત્ર જાપાનમાં થાય છે, જેને એક ચોરસ ડબ્બામાં ઉગવવામાં આવે છે, જેના કારણે તેનો આકાર ચોરસ દેખાય છે। એક તરબૂચનો મિનિમમ વજન 5 કિલોની આસપાસ હોય છે અને આ તરબૂચની કિંમત 60,000 રૂપિયા આંકવામાં આવે છે। દોસ્તો નંબર 1 ઉપર છે યુબરી મેલોન। જી હા દોસ્તો, આ ફળની ગણતરી દુનિયાના સૌથી મોંઘા ફળમાં સમાવેશ થાય છે। આ પણ માત્ર જાપાનમાં ઉગે છે, જો કે આનું ઉત્પાદન ખૂબ જ ઓછું થાય છે, તેના કારણે તે મોંઘું હોય છે। મીડિયા રિપોર્ટ મુજબ આ ફળની કિંમત 10 લાખથી પણ વધુની માનવામાં આવે છે। મોટી વાત એ છે કે આ ફળ સૂર્યના કિરણો પડ્યા વિના જ પકવવામાં આવે છે। તો કેવો લાગ્યો આપને વિડીયો? અચૂકથી કમેન્ટ કરજો અને આવા જ વિડીયો જોવા આપની યુટ્યુબ ચેનલ નમસ્તે જીને સબસ્ક્રાઇબ કરો। અગર આપ આ વિડીયો ફેસબુક અથવા તો ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો। ધન્યવાદ।